नमस्कार दर्शक मित्रों, आप देख रहे हो जय टीवी भारत। उमंग से पतंग फाउंडेशन की एक अनोखी पहल। पतंग ने फ्रेनीबेन देसाई फाउंडेशन और अंकुर स्कूल की लेफ्टिनेंट श्रीमती फ्रेनीबेन देसाई के बच्चों की जिंदगी खुशियों से भर दी। નમસ્કાર, હું પિંકી મોદી, પતંગ હોટલની ડિરેક્ટર. અમારા ઓનર શ્રી ઉમંગભાઈ અને ઉમંગ સે પતંગ ફાઉન્ડર શ્રી અસ્મિતાબેન વતી હું તમારા સૌનું સ્વાગત કરું છું. અમે ઉમંગ સે પતંગ જે ફાઉન્ડેશન છે એની અંતર્ગત અમે 168 સંસ્થાઓ સાથે અમારું ટાઈઅપ છે, એનજીઓ સંસ્થા સાથે, અને એના અંતર્ગત અમે દર મહિને 2 થી 3 સંસ્થાઓને આવી રીતે અહીંયા પતંગ ઉપર ઇન્વાઇટ કરીએ છીએ. પતંગ હોટલ એ અત્યારે અમદાવાદના સારામાં સારા કાર્યક્ષમ લોકો માટે પણ એક સપનું હોય છે. તો આવું સપનું આપણે ગરીબ બાળકો છે જે લોકો અફોર્ડ નથી કરી શકતા, એ લોકો ક્યાંથી પૂરું કરી શકે, એ વિચારને અંતર્ગત અમે આ પ્રોજેક્ટ સ્ટાર્ટ કર્યો છે. અમે ગરીબ બાળકો છે, મહિલાઓ છે, અશક્ત છે, વૃદ્ધો છે, વૃદ્ધાશ્રમના લોકો છે, કેન્સર પીડિત બાળકો છે, જેલના બાળકો, જેલની દીકરીઓ છે, એ બધા જે પીછડે હુએ લોગ છે એ લોકોને અમે અહીંયા પતંગમાં ઇન્વાઇટ કરીએ છીએ. અમારો જે આપ જોઈ રહ્યા છો આખો અમારો કોન્ફરન્સ હોલ છે. એ કોન્ફરન્સ હોલમાં અમે એમને ઇન્વાઇટ કરીએ છીએ, એમને ગેમ્સ ને બધું રમાડીએ છીએ, અને ગેમ રમાડીએ પછી ગિફ્ટ આપીએ, અમારી અમદાવાદ વિશેની કેસેટ બતાવીએ, પ્લસ પછી પતંગનું જે મ્યુઝિયમ છે એ અમે બતાવીએ છીએ. અને પછી જે પતંગનું જે મોસ્ટ ચાર્મિંગ ફેસ છે, પતંગની ઉપર રિવોલ્વિંગ 22 માળ ઉપર જે પતંગનું રેસ્ટોરન્ટ છે, એમાં બાળકોને અમે આહલાદક અમદાવાદનો નજારો બતાવીએ છીએ અને એની સાથે પતંગનું સ્પેશિયલ વખણાતું ફૂડ પરોસીએ છીએ. નમસ્કાર, હું ડૉક્ટર અપર્ણા પંચોલી, ફ્રેનીબેન દેસાઈ ફાઉન્ડેશનમાં મેનેજિંગ ટ્રસ્ટી છું અને અંકુર સ્કૂલમાં શાળામાં ટ્રસ્ટી છું. અમારા આ અંકુર શાળામાં ફ્રેનીબેન દેસાઈ ફાઉન્ડેશનમાં હર હંમેશ એક સમર કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ એક ઇન્ક્લુઝિવ એજ્યુકેશનનો એક ભાગ છે, જેમાં અમે કેળવણી આપીએ છીએ અને જેના ઉત્કૃષ્ટ કેળવણીકાર જે પોતે સ્વાતંત્ર્ય સેનાની હતા, તેઓ આદ્ય સ્થાપક ફ્રેનીબેન દેસાઈ હતા અને તેમને જ 1963થી ઇન્ક્લુઝિવ એજ્યુકેશન સ્ટાર્ટ કર્યું. અને ત્યારે એવા બાળકોને પણ એક શિક્ષણ આપવાની આપણે વાત કરી કે જેને આ સમાજ ક્યારેય એક્સેપ્ટ નથી કરતો, કાં તો એક્સેપ્ટ કરે છે તો તેમના ડેવલપમેન્ટ માટે કોઈ કાર્ય નથી કરતું. કહેવાય છે ને કે મંजिल उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है, पंख होने से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है. તો આવી જ એક ફ્રેનીબેન દેસાઈ ફાઉન્ડેશન તથા અંકુર શાળાના સંયુક્ત પ્રયાસથી આજે અહીં ઉમંગ સે પતંગ આ સંસ્થા કે જેમને કહી શકીએ કે ઉમંગભાઈ ઠક્કર અને અસ્મિતાબેન નીલ ઠક્કર જે સંભાળી રહ્યા છે, અને તેઓ આવા જે બાળકો જે છે, જેઓ બૌદ્ધિક અક્ષમતા ધરાવે છે, તેમના જીવનમાં એક ખુશીની લહેર પાથરી રહ્યા છે. અને તેના માટે